જય દ્વારકાધીશ। આજે તો વિધુડી હવારમાં આવી ગઈ છે ને ભાણા કરવા લાગે છે। જોઈ લ્યો કેવા કાકરા ને પાણી નાખીને કરે છે, કામ નહીં કાંઈ। તો હવે બાકી બધું કામ કરીને આપણે નવરા થઈ ગયા હે, એટલે હવે લુગડા હકેલી લઈ અને આજ રૂંઢેતા નવું કામ આદરું। આજ તો સફાઈનું તો કવિ ને ધમુ ને વિધુડી ને બધા આવી ગયા હે કામ કરવા હાટું। બધા જો ફૂલડા લઈને અમે બધા મસ્તી કરતા કરતા કામ કરી અને જોરદાર મસ્ત સફાઈ કરી નાખી છે। વિધુડી અંદર ડેલા આગળ રમતી રમતી બહાર ગઈ ને અમે બધા પછી તા બારે વયા ગઈ। જો બહાર થી કેવો મસ્ત દરવાજાનો લુક આવે છે, બોગનવેલ બહુ મસ્ત લાગે છે। વિધુડીને બહાર રેતીમાં રમવાની બહુ મજા આવી ગઈ। આજે તો ઓછીકતાનો પ્લાન થયો પાઉંભાજી બનાવવાનો, પછી તો આપણે કોબી મોયરી, ગાજર મોયરું, બધી ભાજી બફાઈ ગઈ છે। હવે એને કાથરોટમાં લઈ અને કરિયાથી મસ્ત રીતે છૂંદી લઈ અસલ જેવી ઝીણી ઝીણી। તેલમાં રાઈ, જીરું, મરચા ને આદુ લસણની પેસ્ટ ને બધું નાખી અને સરસ રીતે મિક્સ કરી અને ટમેટાની પ્યુરી નાખી, ડુંગળી નાખી, ચટણી મીઠું બધું નાખી અને એને સારી રીતે ચડવા દીધું છે। આહા, એવી મસ્ત સુગંધ આવતી હતી આખા ઘરમાં, મજા પડી ગઈ। મસાલાના પેકેટમાં જોઈ લ્યો કેવું મસ્ત લખ્યું, મિયા બીવી રાજી તો મસ્ત બનેગી ભાજી। ભાજી બનાવતા બનાવતા વચ્ચે આપણે પાઉંમાં ચટણી મીઠું છાંટીને એ ખાઈ લઈ। ડુંગળી ટમેટું મોરલ રેડી છે તો એમાં ચટણી મીઠું અને લીંબુ નીચવી લઈ અને ધાણા થોડાક છાંટી દે અને પાવને ચાર ચાર કરીને લોઢી પર હેકી લે। તો પાઉંભાજી બનીને તૈયાર છે। તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કેવી બની અમારી પાઉંભાજી। હવે અમે બધા ખાઈ છે, આનંદભાઈ ને પપ્પા ખાવાનું ચાલુ કરી દીધું છે। પપ્પાને આનંદભાઈ ને બેયને પાઉંભાજી મસ્ત લાગી છે। તો મળી આવતા વ્લોગમાં, બાય બાય।